જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. આજના મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. 2 દિવસથી ઘર બંધ હતું તો થોડું ઘણું સાફસફાઈ કરી ઘરની મેં. અને સવારે જે આપણે ચકરી બનાવી હતી 2 અઠવાડિયા પહેલાં એ સરસ રેડી થઈ ગઈ છે અને મેં તળી છે તો સરસ દેખાઈ રહી છે. અને છોકરાઓને ખાવી હતી ફ્રેન્ચ ફ્રાઈ. જુઓ, છોકરાઓને ખાઈ તો રેડી અત્યારે દાળ ભાત થઈ ગયા છે ને એમને હા રેડી કરું છું ને. ફસી જા, તેલથી દૂર રહે. કાર્તિકને ક્યાં હાલે? કાર્તિક એને હાલશે. અને આપણે સાબુદાણા અને બટેકાની ચકરી બનાવી છે. કિલોની જ બનાવી હતી મેં. એ બી તળી છે, સરસ પોચી થઈ છે. અને ટેસ્ટમાં બી થોડીક મીઠું ઓછું છે પણ આમ સારી છે. કે વધારે મીઠું લીધે ખરાબ થાય એના કરતાં કોઈને ભાવે ના કરતાં ઓછા મીઠું બરાબર છે. આપણે ભાત થઈ ગયો છે, દાળ ભાત કરું છું અને એમાં કાચી કેરી નાખું છું. કાચી કેરીવાળી દાળ મસ્ત લાગે અને બધાને ભાવે છે. તો દાળ ભાત બનાવું છું અને હાથનો દુખાવો છે એટલે જોઉં છું રોટલી બને તો બનાવું. જાનકીને પાર્સલ ખોલવું છે તો કાતર લઈને બેસી ગઈ છે. એ જાનકી, તને વાગી ના જાય બેટા, બેસી છે પાર્સલ ખોલવા. તો એને ખોલવું છે પાર્સલ. બેટા ચપ્પુ પણ વાગે એવું જ છે. અને દાળ છે. હા, શાંતિથી તું કરજે. લાઈ ખોલ દઉં પછી તું કરજે આખું અનબોક્સિંગ. જે મોજા, રૂમાલ બધું મૂકી શકાય એવું મેં એક મંગાવ્યું છે ઓર્ગેનાઇઝર. બેટું લાય, હું કરી દઉં. જો લાગી ના જાય. ખોલ. મોટું તો છે હે ને, સાઈઝ તો ઘણી એવી મોટી છે. ખોલ, કેવું છે જોજે જાનકી. આખું ખોલ, સાઈઝ તો મોટી છે. ખોલ. હે એ અલગ છે. એ પેક કરવાનું હશે, ઢાંકવાનું હશે. એ ખોલ. હા, મોટું એવું છે ને. બધું સામાન ઘણું એવું આવી જશે. મોજા ને રૂમાલ ને બધું જ વચ્ચે ફિટ કરવાનું છે. ક્યાં ફિટ કરવાનું છે? એ કેતે ફિટ કરવાનું છે? નીચે નહીં હોય, ઉપર હશે. આની અંદર ફિટ કરવાનું હશે. ક્યાં છે ફિટ કરવાનું? એની અંદર છે હશે. જો બરાબર. હા તો નીચે મૂકી દે. એ મૂકી દે એની અંદર. આવડ્યું? એક જ નહીં હોય જાનકી, આખું મોટું કરવાનું હશે. મોટું કરવાનું છે. જાનકી બીજું સુધી આપણે આ જોઈ લઈએ. આખું એને અડધું કર્યું હતું, આખું કર્યું મેં. જો આની અંદર બધા મોજા આવી શકે. આની અંદર બધા રૂમાલ ને નાની નાની વસ્તુઓ, નેપકિન ને બધું આવી શકે છે. મીશોમાંથી મેં મંગાવ્યું હતું. 291 રૂપિયાનું છે. આ બે ઓર્ગેનાઇઝર છે. બહુ ફાઇન છે. આની ક્વોલિટી પણ સારી છે, ઘણી સારી છે ક્વોલિટી. અને આ બીજું બી રેડી થાય છે. તો 2 મળ્યા છે મને 291 રૂપિયામાં. તો સારું કહેવાય. એની ક્વોલિટી પણ ઘણી સારી છે, ખરાબ ક્વોલિટી નથી. મને એવું હતું કે ખરાબ ક્વોલિટી આવશે પણ અને આપણે ઘણી જોઈએ કેટલા મોજા આવી શકે છે. 1 2 3 4 ને 5 5 5 10 ને 5 15 પેર મોજા આવી શકે છે આની અંદર. અને નેપકિન, રૂમાલ, નાના છોકરાઓના બી થોડા કપડાં એ પણ આમાં સ્ટોર કરી શકાય છે. અને આનું કવર છે, એટલે કવર બંધ કરીએ તો અંદર શું છે મૂકેલું એ પણ ખ્યાલ આવે એવું નથી. એટલે આ એ માટે મંગાવી છે. બેગ જેવું લાગી રહ્યું છે. આ લઈને બી જઈ શકાય, વ્યવસ્થિત છે. પણ મને ક્વોલિટી એ જ સારું લાગ્યું. આ મને મેશોમાંથી મને હતું કે ક્વોલિટી નહીં સારી આવે, પણ કંઈ ખરાબ તો નહીં ને ફાટલું બાટલું. તો આપણે ચેક કરી લઈએ. ના, બંનેમાં ક્વોલિટી મને બહુ ઘણી સારી લાગી. મને એવું હતું કે મેશોનું નાની સારું આવે. તો હવે મને એવું લાગે છે સાડી કવર ને એ બી હું ઓર્ડર આપું તો જો સારા આવી શકે છે કે નહીં એ જોઈએ છે મને. હવે સાડી કવર ને બીજું વસ્તુ, હવે ઠંડી ગઈ છે અને ગરમી આવી ગઈ છે તો ઠંડીના કપડાં મૂકવા માટે બી હવે આવું કંઈક મંગાવું, ઓર્ડર આપીએ.
મેં બધું ઓર્ગેનાઇઝરમાં ભરી દીધું છે. આ બધા મોજા જાનના પાછળ છે અને કાર્તિકના મોજા એક્સ્ટ્રા હાથમાં પહેરવાના મોજા અને બધું આવી ગયું છે. જો સરસ એવું ગોઠવેલું સરસ દેખાય છે. એટલે જ્યાં ત્યાં છોકરું શોધે એના કરતાં ફટાક લઈને આમાંથી એને મળી રહે. એટલે બોમ્બીના અમારે મમ્મી મારો મોજો ક્યાં છે ને મારા રૂમાલ ક્યાં છે એટલા માટે સવારમાં બહુ મારે છે રોજ. એટલા માટે મેં આ મંગાવ્યું કે જુઓ એકમાં 3 મોજાની પેર આવી છે. નાના છે એવા, મોટા એક આવ્યા છે. પણ સારું લાગી રહ્યું છે કે ફટાક લઈને ચલો ભાઈ આ કલરના મોજા પહેરવા છે તો મળી શકે. આ બધા રૂમાલો છે, ગરમીના હાથમાં પહેરવાના એના હાફ મોજા છે અને અડધા હાથ પહેરવાના, મોઢે પહેરવાના બધું છે. એક્સ્ટ્રા જે સામાન માસ્ક બધું પડી રહ્યું છે સારું એવું છે. હવે એને આપણે પેક કરી દઈશું, ખસશે બી નહીં, સારું છે. જો જાનકી શું કરે છે? કશું છે નહીં એમાં, એ ગાડલું ને જ છે બધું. સાફ સૂફી થઈ, કપડાં કાલના આટલા બધા પડ્યા છે વાળવાના, આજના હજુ સુકાઈ રહ્યા છે. ને જાનકી બેન તું શું કરે છે? આનું નેનો ટેપ ના લેવાય. જો નેનો ટેપ લેવી છે ને. જો શું લેવું છે બેટા? એ ના બગાડાય. જો બગાડી રહી છે ને તું. એ હું તને પછી આલું છું. તાર શું કર? ટુકડો આપું? કાર્તિકને કહું આપે ટુકડો. હા તો ઊભી રહે, હું કહું. નીચે ઉઠી ગયા છે સાંજના, ઓલમોસ્ટ 5 વાગી ગયા છે અને હાથનો દુખાવો સખત છે. એટલે ડિસાઈડ કર્યું કે ઓર્થોપેડિકને બતાવી દઈએ એક વખત, તો એક્સરે નહીં પડાવીએ તો ખ્યાલ આવે હાથમાં શું પ્રશ્ન થયો છે. તો આપણે ચલો દવાખાને જઉં છું. દવાખાને જઈને આવીને તમે. જાનકી બી આવે છે દવાખાને, એને સ્કિનનું થોડું બતાવવાનું છે એટલે એનું બી બતાવી દઈએ. અને શું કહે છે એક્સરેમાં હાથનું શું આવે છે એ પછી હું તમને દવાખાને નામ લગાવી દઉં. પણ ડૉક્ટર સાહેબ ઓપરેશનમાં હોવાથી 6:30 આવશે તો આપણે ઘરે રિટર્ન કરીશું અને પછી પાછા આવીશું. કારણ કે વાર લાગે એવી છે એટલા માટે 2 કલાક બેસી રહેવું. એના થોડું કામ પતાવી દઈએ ત્યારે બેઠીશું. હવે દવાખાનાથી લેટ આવ્યા હતા, મોડું થઈ ગયું. આવીને ખીચડી કરી અને ઘણું લેટ થઈ ગયું એટલે આગળનો વિડીયો હું બનાવી નહીં શકી. ચલો બાકીનો વિડીયો હું કાલે બનાવીશ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.